જેતપુર બસ સ્ટેન્ડ ખાતે આજે બોસમિયા કોલેજના વિદ્યાર્થીઓએ સામાજિક જવાબદારીઓનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડતા વિશેષ સ્વચ્છતા અભિયાન યોજ્યું હતું। વિદ્યાર્થીઓએ એકજૂથ થઈ બસ સ્ટેન્ડ પરિસરની સફાઈ કરી કચરો દૂર કર્યો હતો અને મુસાફરો તેમજ સ્થાનિક નાગરિકોને સ્વચ્છતા જાળવવાનો સંદેશ આપ્યો હતો। જાહેર સ્થળોને સ્વચ્છ અને આરોગ્યપ્રદ રાખવાના ઉદ્દેશ્ય સાથે જોડાયેલી આ ઝુંબેશમાં વિદ્યાર્થીઓએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો। તેમના આ પ્રયાસને સ્થાનિક નાગરિકો અને બસમાં મુસાફરી કરતા મુસાફરોએ પણ બિરદાવી પ્રશંસા વ્યક્ત કરી હતી। કોલેજ જેતપુર तरफથી આવ્યા છીએ। મારું નામ છે કોડિયાતા તેજલબેન અને આજે અમે એનએસએસ વિભાગ અંતર્ગત ભાઈઓ અને બહેનો બંને યુનિટ 1 અને યુનિટ 2 અંતર્ગત અમે લોકો અહીંયા સ્વચ્છતા અભિયાનના કાર્યક્રમને એક મોરચાને બહુ સારી રીતે એવી રીતના કે જેથી કરીને આજકાલના વિદ્યાર્થીઓ પણ બહુ વ્યવસ્થિત રીતે એમાં ભાગ લઈ સહકાર સાથે આપણી સાથે અને જેવી રીતે ઘરની સ્વચ્છતા જાળવે એ જ રીતના બસ સ્ટેન્ડની જાહેર સ્થળોની સ્વચ્છતા જાળવે એ અંતર્ગત અમે બધા ભાઈઓ અને બહેનોને અહીંયા સ્વચ્છતા અભિયાનનો કાર્યક્રમ એક સારા એવા મુકામે અને લોકો આ છોકરાઓ છે જે ભાઈઓ બહેનો જે સક્રિય રીતે ભાગ લે એ માટે અમે જોડાયેલા છીએ અને બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ પણ એવું જ માને કે જે આપણે સરકારી જે કોઈ પણ પ્રોપર્ટી છે એ પોતાની છે, પોતાની સમજી અને કામ કરે। જીકે બોસમિયા કોલેજના એનએસએસ વિભાગના યુનિટ 1 અને 2 એમ ભાઈઓ અને બહેનોના બંને યુનિટ દ્વારા આજરોજ જેતપુર બસ સ્ટેશનનું સફાઈ અભિયાન હાથ ધરવામાં આવેલું હતું, જેમાં બહુ જ સારો સહકાર મળી અને બંને યુનિટના ભાઈઓ તથા બહેનો દ્વારા સરસ બસ સ્ટેશનની સફાઈ કરી અને એક એવો સંદેશ આપવામાં આવેલો છે પબ્લિકને કે મુસાફર જનતાને કે ભાઈ આ બસ સ્ટેશન છે એ આપણું પોતાનું છે અને એને સ્વચ્છ રાખવું એ પણ જવાબદારી આપણી જ છે। જેટલી સરકાર આજે એટલા રૂપિયા ખર્ચી અને સ્વચ્છતા સેવા અભિયાન ચલાવી રહી છે એમાં આપણે પૂરેપૂરો સહકાર આપવો જોઈએ એવો એક સંદેશો મારા તરફથી એસટી વિભાગ તરફથી પણ છે। સ્વચ્છતા અભિયાન અભિગમ પ્રમાણે ગવર્મેન્ટના આદેશથી બસ સ્ટેન્ડ જેતપુર સફાઈ અભિયાન કોલેજના એનએસએસ યુનિટ 1 અને 2 દ્વારા આજ રોજ 5 તારીખે કરવામાં આવેલ છે।